નમસ્કાર દોસ્તો, કેમ છો? તો આજે છે અમારો કાશ્મીરની જર્નીનો ત્રીજો દિવસ. સવાર થઈ ગઈ છે એન્ડ બધા મેમ્બર આવે છે. આ લોકો પણ છે, બધા લોકો. એન્ડ આજો તો બસ વેઇટ કરીએ છીએ બધા મેમ્બર આવે એટલે અમારી બસ આવી જાય અને પછી નીકળીએ. નાસ્તો છે ને? ઓકે, તો નાસ્તો કરી લઈએ એન્ડ બધા લોકો રેડી થાય છે. ચાલો. હોટલની ઠીક સામે તમે જોઈ શકો છો માતા વૈષ્ણો દેવીનો જે આ મંદિર, જે ડુંગર છે. સવારમાં નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. બધા લોકો નાસ્તો કરવા આવી ગયા છે. અમે પણ નાસ્તો કરી લઈએ. તો અમે લોકો જઈએ છીએ, ક્યાં જવાના? શ્રીનગર જઈએ છીએ અને પછી મજા કરીએ હે ને, બરફની મજા. બધા લોકો બરફ માટે જ વેઇટ કરતા છે. બસ બરફ ક્યારે આવે મજા લઈએ, ફોટા પાડીએ અને બધા એન્જોય કરીએ એવું વિચારતા છે. તો જોઈએ હે ને. કટરા હોટેલથી હવે અમે જવાના છે શ્રીનગર. તો અમારી ટ્રાવેલ બસ આવી ગઈ છે. જુઓ, અહીંયાથી અમે જઈએ. બધા મેમ્બર અંદર જ છે. તો અમારી હોટલથી અમે જઈએ છીએ શ્રીનગર, પણ અહીંયા ટ્રાફિક એટલી બધી જામ થઈ ગઈ છે કે અમારે અહીંયા 2 કલાક ઊભા રહેવા પડ્યું છે. એન્ડ ઘણો બધો ટાઈમ જશે હજુ એમ કહેતા છે. તો જોઈએ આગળ શું થાય છે. બાજુ બી જોઈ લો, બીજી બાજુ આટલું બધું ટ્રાફિક છે. છેલ્લા 4-5 કલાકથી અમે લોકો ટ્રાફિકમાં છીએ એન્ડ ઘણું બધું પબ્લિક છે, રશ છે. તો બસ આ ટ્રાફિક જોઈ લો પાછળ, નજારો જોઈ રહ્યા છે. તો અમે લોકો આમ તેમ ટાઈમ પાસ કરતા છે. જેમ ટ્રાફિક ખુલે એમ અમે નીકળી જઈએ. બહુ લાંબી લાઈન લાગી છે ટ્રાફિકની, છેલ્લે સુધી, દૂર સુધી. હા, આ બાને અમે જ આ બાજુ નજારા પણ જોઈ લઈએ ઊભા રહીને ને. 1 કલાકથી અમે અહીંયા જ છે. તો કાશ્મીર જતા છે પણ અમારી અહીંયા ટ્રાફિક એટલી બધી લાગી ગયેલી છે. કેટલા કલાકથી આપણે છે અહીંયા ટ્રાફિકમાં? કમસે કમ સવારે 8 વાગ્યાના નીકળેલા. હા, 8 વાગ્યાના નીકળેલા
તો હમણાં સાંજના કેટલા વાગ્યા? સાંજનો ટાઈમ થઈ ગયો, સાંજના 7 વાગી ગયા. 7 વાગ્યા છે, એટલે કે અમે 11 કલાકથી ટ્રાફિકમાં અહીંયા ફસાયેલા છે. અમે જ નહીં મળે, બહુ બધા છે, પાછળ જોઈ લો લાઈન કેટલી લાંબી આખી ટ્રાફિક છે. તો આ સિઝન ફૂલ છે બરફવાળી, એટલે આવું જ થાય ને. હવે અમે રાહ જોતા છે ક્યારે જઈએ. શું કઈ? તો અમે રાતના 11-12 વાગી ગયા. બસ 11 કલાકથી અમે ટ્રાફિકમાં જ છે ને, હજુ ખબર નહીં ક્યારે ખુલશે ટ્રાફિક. ચાલો આગળ, હા આગળ અપડેટ આપું તમને. તો ફાઇનલી આપણી ટ્રાફિકની જે સમસ્યા હતી એ દૂર થઈ ગઈ છે અને આપણે આગળ હવે જઈ રહ્યા છે. આ છે ટનલ, આની અંદરથી આપણે જવાનું છે. તો ચાલો. તો દોસ્તાર લોકો, ફાઇનલી અમે લોકો ટ્રાફિકમાંથી બહાર નીકળીને હોટલ તરફ જઈ રહ્યા છે. એન્ડ આખો દિવસ અમારો ટ્રાફિકમાં ગયો એન્ડ બેટરી પણ મોબાઈલમાં પૂરી થઈ ગઈ તો વધારે શૂટ પણ ન થયું. તો આજના માટે આટલું જ. આજનો વ્લોગ અહીંયા જ એન્ડ થાય છે. તો હવે આવતીકાલનો એક નવો નજારો અને નવી મજા તમને વ્લોગ દ્વારા આપું છું. તો જરૂર જોતા રહેજો વ્લોગ એન્ડ મળીએ કાલે એક નવા વ્લોગ સાથે.